જય દ્વારકાધીશ મિત્રો ગરીબ સાસુનું નાટક. જ્યારે વહુએ તેને બોજ માની ત્યારે ખુલ્યું એક ચોંકાવનારું રહસ્ય. શ્રીમતી કમલા એક ધૂંધળી સાંજે તેમના દીકરાના ઘરે પહોંચ્યા. પહાડો પરથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો અને મહોલ્લાની સાંકડી ગલીઓમાં ધૂળ ઉડી રહી હતી. તેમની સાથે માત્ર એક જૂની સુટકેસ હતી, જેનું એક પેંડું તૂટેલું હતું અને દરેક ડગલે તેમાંથી ચરર અવાજ આવતો હતો. તેમણે એક ફીકું ઊનનું સ્વેટર, સાધારણ સલવાર અને વર્ષો જૂના સાદા ચંપલ પહેર્યા હતા. રસોડામાંથી તેમની વહુ નેહા ચૂપચાપ તેમને જોઈ રહી હતી. તેની નજર કમલાજી પર ઉપરથી નીચે સુધી ફરી વળી અને અજાણતા જ તેના કપાળ પર કરચલીઓ પડી ગઈ. પછી તેણે પોતાના પતિ રોહિત તરફ જોયું અને અવાજ ધીમો કર્યો, પણ લહેકો હજુ પણ તીખો હતો. તમારી મા કેટલા દિવસ રહેશે? રોહિતે જવાબ આપતા પહેલા થોડો વિચાર કર્યો. ખબર નથી. ગામમાં તેમને એકલું લાગતું હતું. કદાચ થોડા મહિના. નેહાએ મનોમન વિચાર્યું. તેના માટે આનો અર્થ હતો વધારે ખર્ચ, વધારે અગવડ અને એક વધારાની જવાબદારી. છતાંય જ્યારે કમલાજી બેઠક ખંડ ડ્રોઈંગ રૂમમાં આવ્યા, ત્યારે નેહાએ પરાણે ચહેરા પર શ્રીમત લાવી દીધું. નમસ્તે માજી. કમલાજીએ હળવું માથું ઝુકાવ્યું. બોલાવવા માટે આભાર બેટા. હું કોઈના પર બોજ બનવા નથી માગતી. પહેલા જ દિવસે નેહાએ નક્કી કરી લીધું કે કમલાજી કયાં રહેશે. ન તો ગેસ્ટ રૂમ, ન તો ઉપરનો કોઈ સારો રૂમ. તેમને સ્ટોર રૂમની બાજુમાં આવેલી એક નાનકડી ઓરડીમાં રાખવામાં આવ્યા, જેમાં બારી નહોતી. ભેજની વાસ આવતી હતી અને માત્ર એક પીળો બલ્બ લટકતો હતો. અહીં તમને વધારે આરામ રહેશે, નેહાએ સફાઈથી કહ્યું. તમારે દાદરા પણ નહીં ચડવા પડે. કમલાજીએ ઓરડીને શાંતિથી જોઈ. પછી હળવા શ્રીમત સાથે બોલ્યા, ભલે વહુ. તે દિવસથી કમલાજી ઘરમાં જાણે અદ્રશ્ય થઈ ગયા. તેઓ સૂરજ ઉગે તે પહેલાં ઉઠી જતા, આંગણું સાફ કરતા, કચરા પોતા કરતા, વાસણ ઘસતા, ક્યારેક કોઈ ફરિયાદ ન કરતા. નેહાને આ બધું સ્વાભાવિક લાગવા માંડ્યું. જ્યારે ઘર ચમકતું દેખાતું, તે બસ એટલું જ કહેતી, અરે આજે પણ બહુ વહેલા ઉઠી ગયા. જમવાના ટેબલ પર પણ ભેદભાવ સ્પષ્ટ દેખાતો. કમલાજીને હંમેશા છેલ્લે જમવાનું મળતું. ઓછું શાક, પાતળી દાળ અને ઠંડી રોટલીઓ. જ્યારે રોહિત પૂછતો ત્યારે નેહા મીઠા અવાજે જવાબ આપતી, વૃદ્ધોને ભારે ખોરાક પચતો નથી ને. રોહિત માથું હલાવી દેતો અને કમલાજી નીચે નજરે જમી લેતા.
જ્યારે નેહા પોતાની સહેલીઓને બોલાવતી ત્યારે કમલાજીને આરામ કરવા માટે તેમના રૂમમાં મોકલી દેવામાં આવતા. માજી, થોડીવાર અંદર જઈને સૂઈ જાઓ ને મારી ફ્રેન્ડ થોડી મોડર્ન છે, નેહા ખચકાયા વગર કહી દેતી. એક બપોરે કમલાજીએ ડ્રોઈંગ રૂમમાંથી નેહાનું જોરથી હસવું સાંભળ્યું. કમલાજી પાણી પીવા માટે બહાર આવવા જતા હતા. ત્યાં જ તેમના પગ થંભી ગયા. નેહા તેની સહેલીઓ સાથે ફોન પર વાત કરી રહી હતી અને સ્પીકર ચાલુ હતું. અરે શું કહું યાર, ગામડાની ડોસી છે, સાવ અભણ જેવી, આખો દિવસ ઘરનું કામ કરે છે એટલે નોકરાણીનો ખર્ચો બચી ગયો છે. બસ ખાવાનું આપી દઉં છું એટલે ખૂણામાં પડી રહે છે. રોહિત કહે છે કે થોડા મહિના રહેશે, પણ હું તો જલ્દી કોઈક બહાનું કાઢીને એને પાછી ગામડે ધકેલી દઈશ. મારા સ્ટાન્ડર્ડ સાથે એ જરાય મેચ નથી થતી. આ સાંભળીને કમલાજીની આંખોમાં આંસુ ન આવ્યા, પણ એક ચમક આવી ગઈ. તેમને જે જાણવું હતું તે જાણી લીધું હતું. બીજા દિવસે સવારે ઘરની બહાર એક લક્ઝરી મસ્તીજ આવી બેન્જ આવીને ઊભી રહી. હોનરોનો અવાજ સાંભળીને નેહા અને રોહિત બહાર દોડ્યા. ગાડીમાંથી સૂટ બૂટ પહેરેલો એક ડ્રાઈવર અને એક વકીલ જેવા દેખાતા વ્યક્તિ ઉતર્યા. વકીલે પૂછ્યું, શું શ્રીમતી કમલાદેવી અહીં રહે છે? નેહા ગભરાઈ ગઈ. હા, પણ શું થયું? એમણે કંઈ કહ્યું નહીં. કહ્યું છે. ત્યાં જ કમલા, જેમના હાથમાં તેમની એ જ તૂટેલી સૂટકેસ હતી, બહાર આવ્યા. પણ આ વખતે તેમની ચાલમાં એક ગજબનો રૂઆબ હતો. વકીલે કમલાજીને જોતા જ ઝૂકીને પ્રણામ કર્યા. મેડમ, તમારી સિટી સેન્ટરવાળી હોટલની ડીલ ફાઇનલ થઈ ગઈ છે અને તમારા ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ માટે 50 કરોડનું ફંડ પણ મંજૂર થઈ ગયું છે. ગાડી તૈયાર છે, આપણે નીકળવું જોઈએ. નેહા અને રોહિતના મોઢા ખુલ્લા રહી ગયા. હોટલ 50 કરોડ? માં આ બધું શું છે? રોહિત માંડ માંડ બોલી શક્યો. કમલાજીએ શાંતિથી કહ્યું, બેટા, તારા પિતાના ગયા પછી મેં મારી મહેનતથી આપણો નાનકડો વ્યવસાય એક મોટું સામ્રાજ્ય બનાવી દીધો છે. હું અહીં એ જોવા આવી હતી કે તમે મને પ્રેમ કરો છો કે મારી સંપત્તિને. મને લાગ્યું હતું કે ઘડપણમાં મને દીકરા વહુનો સહારો મળશે. તેમણે નેહા તરફ ફરીને કહ્યું, વહુ, હું ગરીબ નથી, સાદગી પસંદ છું, પણ તે મને ગરીબ સમજીને જે વ્યવહાર કર્યો તેણે બતાવી દીધું કે તારી ગરીબી તારા ધનમાં નહીં પણ તારા સંસ્કારોમાં છે. નેહા રડમસ અવાજે પગે પડવા ગઈ. માજી, મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. કમલાજીએ પાછળ હટીને કહ્યું, ભૂલ સુધારી શકાય છે, પણ સ્વાર્થ નહીં. હું મારા પૈસાથી
ખરીદેલા આલિશાન વૃદ્ધ આશ્રમમાં રહેવાનું પસંદ કરીશ, પણ જ્યાં મારી ઇજ્જત ન હોય ત્યાં સોનાના મહેલમાં પણ નહીં રહું. કમલાજી ડ્રાઈવર દ્વાર ખોલવામાં આવેલા દરવાજામાં બેસી ગયા અને ગાડી ધૂળ ઉડાડતી ત્યાંથી નીકળી ગઈ. નેહા અને રોહિત એ ઉડતી ધૂળને જોતા જ રહી ગયા, જે હવે તેમના હાથમાંથી સરી ગયેલી કિસ્મત જેવી લાગતી હતી. બોધ વ્યક્તિના દેખાવ કે કપડાં જોઈને તેની કિંમત ક્યારેય ન આંકવી જોઈએ. સંબંધો પ્રેમ અને આદરથી ટકે છે, સ્વાર્થથી નહીં. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.